રાપરના વહીવટથી અનેક સમસ્યાથી શહેરીજનો પરેશાન। રાપર શહેર છેલ્લા ઘણા સમયથી શહેરમાં વહીવટદાર થકી ચાલતો હતો અને વહીવટમાં અનેક સમસ્યા થઈ છે, ત્યારે શહેરીજનો પરેશાન થાય છે। સ્ટોરી રિપોર્ટ બાય શામજી ભૂત। પૂરા ન્યૂઝ લાઈવ ગુજરાતમાં હું શામજી ભૂત આવકારું છું। રાપર શહેરની સમસ્યાઓ તો અનેક છે, એવી આપણે ઘણી બધી સમસ્યાઓ છે। ક્યાંક ગટર, ક્યાંક આખલા। છેલ્લા 1 વર્ષથી રાપર નગરપાલિકામાંથી વહીવટ શાસન છે, એટલે કે વહીવટદાર છે। છેલ્લા 1 વર્ષથી ચૂંટણી થઈ નથી। ચૂંટણી ટૂંક સમયમાં આવવાની છે। તો આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો ટોળે ટોળા આખલાના સ્વાગત માટે, એટલે કે ભૂત તરફથી રાપર તરફ આવતો રસ્તો, એટલે કે પ્રવેશ દ્વાર નગાસર તળાવ સામે નગાસર તળાવ છે, તળાવની બાજુમાંથી પ્રવેશ માટે આખલાઓ, એટલે કે ગૌવંશના આખલાઓ સ્વાગત કરવા માટે તૈયાર છે। આપણી સાથે સુરેશભાઈ કરીને છે, ધારાશાસ્ત્રી, આમ આદમી પાર્ટીના પ્રમુખ છે। એમને આપણે જઈ અને પૂછશું કે શું અત્યારે રાપરનો માહોલ, શું હકીકત, શું પ્રશ્નોને શું વાચા આપવી, તો એમને આપણે પૂછશું, સીધું જ પૂછશું। નમસ્કાર સુરેશભાઈ। નમસ્કાર। હવે છેલ્લા ઘણા સમયથી આમ તો શહેરની સમસ્યાઓ તો છે જ, છેલ્લા 1 વર્ષથી, એટલે કે વહીવટદાર શાસન છે। વહીવટદાર એટલે કે વહીવટ શાસન કરે છે રાપર નગરપાલિકામાંથી। અત્યારે આપ એક આમ આદમી પાર્ટીના પ્રમુખ છો તાલુકાના, તો એના વિશે તમે શહેરની સમસ્યાઓ વિશે શું કહેશો? આવો થોડા આપણે નગરપાલિકા તરફ હાલી। મારું નામ મકવાણા સુરેશકુમાર રણછોડભાઈ છે અને એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ। તમે જોઈ શકો છો સમસ્યાઓ તમારી સામે જ છે। છેલ્લા ઘણા સમયથી આખલાઓના કારણે અનેક જીવો ગયા, તેમ છતાં તંત્ર એટલું ઘોર નિંદ્રામાં છે ને કે એનો તમે દ્રશ્ય અત્યારે નિહાળી શકો છો। આ જે આખલાઓ છે, આના બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। રાપરની જેટલી સમસ્યાઓ વર્ણવીએ એટલી સમસ્યાઓ ઓછી છે। રાપરને પીવાનું પૂરતું પાણી મળતું નથી। રાપરમાં અઠવાડિયામાં 1 વખત પીવાનું પાણી મળે છે, પછી આખલાઓનો ત્રાસના કારણે અનેક લોકોના જીવ ગયા છે। તેમજ રાપરનો અહીંયા એક મનોરંજન માટે આવડી મોટો શહેર હોય અને આ મનોરંજન માટેનો એકમાત્ર બગીચો આવેલ છે। એ બગીચાની અંદર અત્યારે હાલે કફોડી સ્થિતિ છે। તમે બાથરૂમની અંદર જુઓ તો બિયરના ડબ્બા અને કોટરિયા જોવા મળે છે અને નાની નાની પોટલીઓ જોવા મળે છે। પછી બાજુમાં નગાસર તળાવ છે। નગાસર તળાવની અંદર છેલ્લે ઘણા સમયથી પાણી ભરવામાં નથી આવ્યું, પબ્લિકને અનેક હાલાકી છે। આ સિવાય પણ અનેક સમસ્યાઓ છે રાપરની, અને આ દરેક સમસ્યાનું સમાધાન માટે અમે અમારા રાપરના અંદર તમામ વોર્ડની અંદર અમારા કાર્યકર્તાઓને ચૂંટણી લડવા માટે ઉતારવાના છીએ અને આ સમસ્યાનો હલ કરવા માટે અમે ખુદ જ હવે મેદાને આવવાના છીએ। રાપરની અંદર રોડ, લાઇટ, રસ્તા, અનેક પ્રકારની સમસ્યાઓ, ગટર, જે અહીંયા કને માલી ચોક છે, માલી ચોક તો સુરેશભાઈ, આમ તો હું તમને રોકીશ, માફ કરજો, કે રાપર તાલુકાની રાપર શહેરની તાસીર તો એવી જ છે કે ક્યાંક કોંગ્રેસની, ક્યાંક ભાજપ, એટલે કે ત્રીજી પાર્ટીને તો અહીંયા કોઈ ઓળખતું નથી। એના વિશે શું કહીશું? જ્યાં કોઈ નથી ઓળખતું એટલે જ આપણે ઓળખાણ કરાવવી છે। ઘર ઘર સુધી આમ આદમી પાર્ટી રાપરના એક ઘર સુધી પહોંચશે, ડોર ટુ ડોર પ્રચાર કરશે। અને એટલે કે ત્રીજી પાર્ટીનું કોઈ, આના પહેલાં ત્રીજી પાર્ટી કોઈ ફાવી નથી એમ, એટલે રાપરની અંદર ચોક્કસપણે હું કહીશ કે ફાવશે। એનું કારણ છે કે સૌથી પહેલાં કોંગ્રેસનું શાસન જોઈ લીધું છે, ભાજપનું શાસન જોયું છે। આમ આદમી પાર્ટી એટલે એક ઉભરતી, અને અત્યારે જો ગુજરાતની અંદર ટોપ લેવલમાં જો હાલતી હોય, વિરોધ પક્ષમાં પણ હાલતી હોય, તો આમ આદમી પાર્ટી છે। અને આમ આદમી પાર્ટી હંમેશા કામની રાજનીતિ કરે છે, નહીં કે માત્ર રાજનીતિ કરવા પૂરતી રાજનીતિ। એટલા માટે અમે ચોક્કસપણે ફાવશું અને અમે આ સમસ્યાનો નિવેડો લાવવા માટે અમારે આ રાજનીતિમાં ઉતરવાની ફરજ પડી છે। અમે રાજનીતિ, જે પરિસ્થિતિ બગડેલી છે એને સુધારવા માટે આવ્યા છીએ, નહીં કે રાજનીતિ કરવા માટે। એટલા માટે ચોક્કસપણે અમારી આમ આદમી પાર્ટીના દરેક વોર્ડ વાઇઝ દરેક વોર્ડમાં અમારા આમ આદમી પાર્ટીના સંઘર્ષના સાથીદાર લડશે અને મજબૂતાઈથી લડશે। આવનારું પરિણામમાં આમ આદમી પાર્ટી ભવ્ય જીત મેળવશે। ચોક્કસ। બગીચાની તો વાત, દર્શક મિત્રો, બગીચાની તો વાત કરી એટલે બગીચાની તો હાલત બગીચો નથી, સામે ગટર ઉભરાતી હોય છે શહેરમાં। આપ અત્યારે પણ નિહાળી શકો છો કે આખલા સ્વાગત કરવા માટે, આમ તો આખલા ન કહેવાય, ગૌવંશ, ગાયને માતા કહીએ તો આખલાને શું કહેવું? દર્શક મિત્રો, ખાસ ગાય માતા છે તો આખલા શું, એને શું કહેવાનું? આપણે આખલા કહીએ છીએ, તો સ્વાગત માટે તૈયાર છે। ઘણી બધી સમસ્યાઓ છે શહેરમાં, ઉભરાતી ગટરો। આરોગ્ય વિશે શું કહેશું?
સાહેબ, આરોગ્ય વિશે તો રાપરની પરિસ્થિતિ એટલી કથળેલી છે ને કે એની વાત જ જવા દો. કારણ કે છેલ્લા તો 5 થી 6 વર્ષ થઈ ગયા ત્યારથી કાયમી ફરજ ઉપર કોઈ ડૉક્ટર નથી. પ્લસ રાત્રે પ્રસૂતિ માતાઓ છેક ધોળાવીરા, આડેસર, ચિત્રોડ કે આ બાજુ ખારોઈ મધ્યથી જ્યારે રાપરની અંદર આવતી હોય અને એને ધર્મના ધક્કા પડતા હોય, રાત્રિ દરમિયાન ક્યાંક ને ક્યાંક કોઈ ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડતો હોય છે. ગરીબ માણસ હોય, 12,000 થી 15,000 રૂપિયા પ્રસૂતિ માતાને અચાનક ભોગવવાનો જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એને પણ વલખા મારવા પડતા હોય છે. એટલા માટે રાપરની આરોગ્ય ક્ષેત્રે ખૂબ કથળેલી પરિસ્થિતિ છે. ત્યાં ડાયાલિસિસ સેન્ટર પણ કંઈક વાત થઈ હતી કે રાખવામાં આવ્યો છે, પરંતુ એ પ્રમાણે કોઈ પણ પ્રકારની કામગીરી હજુ સુધી એક પણ પેશન્ટનું ડાયાલિસિસ ત્યાં હોસ્પિટલમાં અહીંયા હોસ્પિટલમાં નથી થયો. અને તમે ત્યાંની પરિસ્થિતિ નિહાળો ને તો ત્યાંનો સ્ટાફ પણ કોઈ જવાબદારીપૂર્વક કોઈ જવાબ આપતો નથી. સંપૂર્ણ તંત્ર બેધ્યાન છે અને રાપરની ખરેખર સમસ્યા આ આરોગ્ય ક્ષેત્રે બહુ કસડેલી છે. એટલા માટે જ કહીએ છીએ કે અમારી આમ આદમી પાર્ટી શિક્ષણ, આરોગ્ય અને રોજગાર બાબતે મત માગે છે અને આ બાબતે અમે પૂરેપૂરા ખરા ઉતરશું એવો અમને અમારા ઉપર વિશ્વાસ છે. અને વિશેષમાં ભરતભાઈ ગોહિલ પણ શહેર પ્રમુખ છે, એમને પૂછી શકો. શું કહેશો ભરતભાઈ? સાહેબ, જોવા જઈએ તો રાપરનો તમામ સમસ્યાઓ જે તાલુકામાં નથી ને એ બધી સમસ્યાઓ રાપરમાં છે. ઢોર કયો, પાણી કયો, ગટર કયો, સફાઈ કયો, કાંઈ પણ રાપરમાં થતું જ નથી. હમણાં તો પાણી કેનાલ ચાલુ થઈ ગઈ છે, પાણી ભરપૂર શહેરમાં આવે છે. સાહેબ, તમે જ્યારે નળમાં પાણી આવે ને ત્યારે જુઓ ને તો જે પીવા માટે નહીં પણ સફાઈમાં પણ કામ ના આવે એવું પાણી આવે છે. દૂષિત પાણી આવે. દૂષિત પાણી. એટલે કે ગટરનું સાથે પાણી ભેરું પડી જાય છે. હા સાહેબ, તમે તળાવની હાલત જુઓ તો ગટર સમાન તળાવની હાલત થઈ ગઈ છે. ઘાસ એટલા છે ત્યાં અંદર ઢોરો ફરે છે. દર્શક મિત્રો, રાપર શહેરને પીવાનું પાણી એટલે કે કેનાલ દ્વારા નગાસર તળાવમાં આવે છે. નગાસર તળાવમાંથી ગામમાં શહેરમાં જાય છે. એટલે કે ક્યાંક ગટર સાથે પાણી, પીવાનું પાણી ભેરું ભળી જતું હશે, એટલે કે વાપરવામાં કામ આવતું નથી. નમસ્કાર, મા આશાપુરા ન્યૂઝ લાઈવ ગુજરાતમાં હું શામજી ભૂત આવકારું છું. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.